વાત કરીએ હવે અમરેલીની. અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ બાદ નાવલી નદીમાં પૂર આવ્યું. સાવરકુંડલાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ. સાવરકુંડલા શહેરના બ્રિજ ઉપરથી વહેતું થયું નાવલી નદીનું પાણી બ્રિજ ઉપરથી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. નાવલી પોલીસ ચોકી સુધી પહોંચ્યો પાણીનો તેજ પ્રવાહ. પ્રથમવાર સિઝનમાં નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે નાવલી નદીના દ્રશ્યો છે જે પુલ પરથી પસાર થઈ રહી છે. બ્રિજ ઉપરથી આ નાવલી નદીનું પાણી વહેતું થયું છે, જેના પરિણામે વાહન વ્યવહાર અહીંયા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. નાવલી નદીની સ્થિતિ શું છે? બિલકુલ, સવારથી જ સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાવરકુંડલામાં વરસાદ વરસતા સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવરકુંડલા શહેરના બ્રિજ પરથી નાવલી નદીના પાણી વહેતા થયા છે. ત્યારે વાહન વ્યવહાર બંધ કરાયો છે. નાવલી પોલીસ ચોકી સુધી આ નદીના પાણી પહોંચ્યા છે. પ્રથમ વખત આ નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે જે પ્રમાણે અમરેલી, રાજુલા અને સાવરકુંડલા પંથકની અંદર જે પ્રમાણે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, ગઈકાલે પણ સાવરકુંડલા અને રાજુલા, જાફરાબાદ પંથકમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. ત્યારે અનેક રસ્તાઓ ઉપર રસ્તાઓ ધોવાઈ જતા રસ્તાઓ પણ બંધ. સાવરકુંડલાનો ખાંભાથી નાગેશ્રીનો જે હાઈવે છે તે ડ્રાઈવર્જન ધોવાઈ જતા પણ હાઈવે બંધ થયો છે. ત્યારે ખાસ કરીને સાવરકુંડલાથી મહુવા જવા માટેનો જે હાઈવે છે તે પણ ધોવાઈ જતા બંધ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.